અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે ભારે તબાહી સર્જાઈ છે. મીડિયા અહેવાલો અનુસાર આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં આશરે 200થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પૂર્વી અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં જલાલાબાદ શહેરથી માત્ર 27 કિલોમીટર પૂર્વમાં હતું. તેની ઊંડાઈ માત્ર 10 કિલોમીટર હોવાને કારણે તેની અસર સપાટી પર વધુ વિનાશક રહી હતી. રવિવારે રાત્રે 11:47 આવેલા આ મુખ્ય ભૂકંપ બાદ 20 મિનિટ પછી 4.5ની તીવ્રતાનો બીજો અને ત્યારબાદ 5.2ની તીવ્રતાનો ત્રીજો આંચકો પણ અનુભવાયો હતો. આ સતત આંચકાઓને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. મીડિયા અહેવાલો અનુસાર મોટાભાગના મૃત્યુ કાચા મકાનો ધરાશાયી થવાથી થયા છે, ખાસ કરીને જલાલાબાદ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.